મોતીની કિંમત તો સૌ કોઈ કરે છે, પણ સાચી કિંમત તો મોતીના દોરાની છે। જય માતાજી મિત્રો, આજે હું તમને જણાવીશ કે આટલા પ્રવચન સાંભળ્યા, માતાજીના આટલા ઉદાહરણ આપણે જોયા, તે છતાં પણ માતાજીએ એવું કીધું આજના પ્રવચનના અંદર કે રાત્રે ઊંઘવાના સમયે જો તમને ચિંતા આવતી હોય તો એવું શું કરશું જેથી કરીને આપણી ચિંતા દૂર થઈ જાય। કોઈનું ખોટું કરીને આવ્યા હોય તો ઊંઘ ના આવે, પણ આપણે તો એવું કર્યું નથી તો આપણને પણ ઊંઘ ના આવે, તો એનું શું કારણ છે આ વિડીયોમાં આપણે જોઈએ। તમારા અને મારા જીવનના અંદર નાની મોટી તકલીફ તો રહેવાની જ છે, પણ આ તકલીફને આપણે કઈ રીતે દૂર કરવી છે અને એ તકલીફ આપણી જીવનભરની છે કે આપણને ઊંઘમાં પણ એ તકલીફ બહુ જ યાદ કરે છે અને આપણને બહુ દુઃખ પહોંચાડે છે। તો આજે હું તમને જણાવીશ કે કુકાર મેલડીએ પણ કીધું છે અને દેશ વિદેશના સાનિધ્યમાં પણ આ જ વાત કરી છે કે તમને ખરેખર જો સૂવાના ટાઈમે પણ જો તકલીફ યાદ આવતી હોય તો મિત્રો હું તમને જણાવું કે આ તકલીફ તમારો જીવનભર સાથ નહીં છોડે। તકલીફથી દૂર થવું હોય તો આપણે સૌપ્રથમ પ્રવચનના અંદર કુકાર મેલડીએ પણ કીધું છે અને તમામ દેશ વિદેશના પ્રવચનમાં પણ એક જ ભક્તિનું ભાથું ભરવામાં આવે છે કે તમે સારા એવા સંગતની ગોળમાં રહેજો, સારા એવા મિત્રોની એ કરજો, કેમ કે સંગત તમારો સારો હશે તો પોઝિટિવ ઉર્જા થશે, પોઝિટિવ ઉર્જા ફેલાશે તો તમારા આજુબાજુનું વાતાવરણ પણ સારું થશે અને આજુબાજુનું વાતાવરણ સારું થશે તો તમારા દિમાગના અંદર સારા એવા વિચાર આવશે, સારી એવી નેગેટિવ ઉર્જા પણ દૂર થઈ જશે અને તમારા હૃદયના વિશે ભગવાનનું સ્થાન રહેશે। અને જેમને પણ ખબર છે કે ભગવાનનું સ્થાન આપણા હૃદયના અંદર હશે તો મિત્રો આપણા જીવનના અંદર ગમે તેવી તકલીફ હોય એ તકલીફ દૂર પણ થઈ જશે। અને આપણને જે રાત રાતે ચિંતાઓ થાય છે એનું કારણ એક જ છે કે આપણે આપણી ચિંતા આપણા માથે લઈને ફરીએ છીએ। તો આજથી તમારે કોઈ પણ ચિંતા કરવી નથી। જે મેં તમને હમણાં જ વાત કરી કે સાચી કિંમત તો દોરાની છે, પણ સૌ મોતીની કરે છે, કેમ કે દોરો એક એવો છે કે બધા મોતીને પકડી રાખ્યું છે। મોતી તો ખાલી ચમક જ આપે છે, પણ એને પકડી રાખવા માટે જે રીતે દોરાની સહાય લેવી પડી હતી એવી જ રીતે આપણા જીવનના અંદર જો દુઃખ દૂર કરવું હોય તો સારા એવા ભુવાજીના સાનિધ્યમાં, સારા એવા સત્સંગમાં, સારા એવા ધાર્મિક સ્થળમાં તમે જોડાઈ જજો અને ભક્તિનું ભાથું ભરજો, જેથી કરીને તમારા જીવનના અંદર ગમે તેવી તકલીફ આવે તો તમારું મન ડોલે નહીં। અને આપણે તો કાળા માથાના માનવી છીએ, આપણે આપણી તકલીફ માથામાં લઈને ફરવાથી કોઈ જ ફાયદો થવાનો નથી। તો એનાથી બેટર છે કે આપણી તકલીફોને બધી દૂર કરી નાખીએ અને મગજના અંદર કોઈ પણ વિચાર લેવો નથી, ભગવાનના સાનિધ્યના અંદર જવું છે અને ભગવાનને એક જ પ્રાર્થના કરવી છે કે હે માં કુકાર મેલડી, હે બહુચર, હે જગદંબા, અમારા જીવનના અંદર ગમે તેવી તકલીફ આવે પણ એ તકલીફને સામનો કરવાનું બળ આપજે અને તકલીફમાંથી અમે કઈ રીતે દૂર થઈ જઈએ એના વિશે અમને જરૂર કહી જજે। તો માં અમે તારા શરણે જ રહીશું, અમે તારા શરણે રહેવા માગીએ છીએ, અમને એટલું બળ આપજે માં, જેથી કરીને અમે અમારા જીવનના અંદર અમારા જીવનનું નાવડું ડૂબતું હોય તો એ ડૂબતા નાળવાને તારા સહાયથી અમે તારી શકીએ માં। એ રીતે દોરો મોતીના મણકાને ભેગો કરીને રાખે છે, એવી જ રીતે સત્સંગ, સભા, ભજન, ધાર્મિક કાર્યક્રમ એવા જ બધા સ્થળે તમારા જીવનના અંદર જે પણ તમે નાના મોટા તકલીફો, જે મોતીના મણકા વિખરાઈ ગયા છે એ મોતીના મણકાને ભેગા કરવાની તાકાત હોય તો એ કેવલ ભક્તિ અને ભક્તિ જ છે। ભક્તિ સિવાય તમારા જીવનના અંદર કોઈ દિવસ પરિવર્તન આવશે નહીં અને પરિવર્તન કરવો એ જ આપણો જીવનનો નિયમ છે।